લાઠી ગામની સીમમાં ધોળી શેરડીનો દોઢ માથોડો ઊંચો વાઢ પવનના ઝપાટામાં ઝૂલી રહ્યો છે. જાણે પોપટિયા રંગના કોઈ મહાસાગરના મોજા હિલોડે ચડ્યા હોય તેવા દેખાવ થઈ ગયો છે. એવા ઘાટ એ શેરડીના થડ સંધાણા છે કે માએ ચકલોય માર્ગ કરી શકે તેમ નથી. 12 મહિના થયા પટેલના 4 દૂધમલિયા છોકરાઓએ દિવસ ને રાત ભોંસ હાંકીને આવી થાંભલીઓ જેવી શેરડીઓ જમાવી છે. ચેરોડાની ચીસો ગાવને માથે સંભળાય છે. દીકરાના વિવાહ થતા હોય તેમ ગામડેથી પટેલનું કુટુંબ ગળ અને શેરડી ખાવા આવ્યું છે. બાવા સાધુ કે ફીર ફકીરા તો કીડિયારાની જેમ ઉભરાણા છે. આજ લાઠીના ધણી લાખાજી ગોહિલ પોતાના મહેમાનોને તેડીને આ વાઢી શેરડી ખાવા આવ્યા છે. બાપુએ કહ્યું, પટેલ જસદનના ધણી સેલા ખાચરની દાઢમાં ધરતીના સ્વાદ રહી જાય એવી શેરડી ખવડાવજો હો કે. પોરસીલો પટેલ ભારા વાઢી ડાયરાની સામે પાથરવા માંડ્યો. દરબાર સોલા ખાચરે અને એના 300 અસવારો હાવબા હાવ ઠગ્ય થવ ગીબા બસ કરો એમ બોલતા માથા બંધાણાના ઊંડા પોલાણમાંથી ધારદાર સૂંડીઓ કાઢીને અધમણ ભારના સાંઠાને છોલવા માંડ્યા. પાસેર ભરના માંદળિયા ઢગલીઓ આખી પંગતમાં ખડકવા માંડી અને છરા જેવા દાંતવાળા પહેલવાન કાઠીઓ પોતાના મોઢા કેમ જાણે ચીચોડા કરતા હોય તેમ ચસક એ પીતકાને ભીસ ચૂસવા લાગ્યા. અમૃત રસના ઘૂંટડા પીતી કેમ જાણે દેવ દાનવોની સભા બેસી ગઈ હોય તેવી મોજ આજ લાઠીના વાઢમાં જામી પડી હતી. વાહ લાખાજી, શેરડી તો ભારે મીઠી. દરબાર સેલા ખાચરે વખાણ શરૂ કર્યા. લાખાજીએ વખાણને ઝીલીને જવાબ આપ્યો, હા બા, મીઠપ ઠીક છે, ભગવાનની દયાથી અમારી વસ્તી ઠીક કામ છે. ત્યાં કાઠી ડાયરામાંથી એક બીજા ગલઢેરાએ સાદ પૂર્યો, બા, આથી તો પછી ગળપણનો આડો આંક આવી ગયો હો. અમૃતના રોગા ઘૂંટડા ઉતરે છે. હા બા, ફરીવાર લખાજીએ કાઠીઓની તારીફ સ્વીકારી. તમ જેવા ભાઈઓની દયા માયા કે લાઠીના લોક બાપડા મહેનત કરીને ગરદયે જાય છે. પણ લાખાજીના હોઠ મરકતા હતા. એને મર્મમાં બોલવાની બુરી આદત હતી. તેથી હમણાં કંઈક બરછી જેવા બોલ છૂટશે એવી ધાસ્તી લાગવાથી સેલા ખાચરે પોતાના કાઠીઓ તરફ મિચકારો તો ઘણાય માર્યા, છતાંય રંગે ચડેલો કાઠી ડાયરો અબોલ રહી શકે તેવું નહોતું. ત્રીજો કાઠી તાનમાં બોલી ઉઠ્યો, ભણે બા લાખાજી, આવડી બધી મીઠપ આણવાનો કારસો તો બતાવો. આવો રૂડો ખાતર તે કાણાનો નાખ્યો છે તમે. લાખાજીથી ન રહેવાયું. ખબર નથી બા, અમારા વડલાઓના માથા વાઢીને ખાતર ભર્યું છે એટલે આવી મીઠપ ચઢી છે, સમજ્યા. લાખાજી તો એટલી બોલાઈ ગયું અને એના વેણ પડતા તો થૂ કરતા તમામ કાઠીઓ શેરડીના માંદળિયા થૂકી નાખીને બેઠા થઈ ગયા. સૌની આંખો રાતીચોળ થઈ ગઈ. રંગમાં ભંગ પડ્યો અને આંખો કાઢીને કાઠીઓ ચાલવા માંડ્યા. ત્યારે વળી લાખાજીએ બળતણમાં ઘી હોમ્યું, એ બા, લાઠીમાં બરછીઓ ધણીઓય મળે છે, એકેય બાંધો જો તમે. 2 બાંધજો અને લાઠીને ઉખેડી નાખજો. શેરડીનો રસ ખારો દૂધવા જેવો થઈને કાઠીઓની દાઢને કળાવતો રહ્યો. ઘરમાં બાબરા અને કરિયાણાના ખાચરોની ભીસ થાતી આવે છે. દખણાદી 10 આસોંદર, લીલિયા અને કુંડલાના ખુમાણ ડાયરો લાઠીને ઉથલાવી નાખવા ટાંપી બેઠો છે. ઉગમણેથી ગઢડા, ભડલી અને જસદણ ભીમોરા જેવા ખાચરોનો જોરાવર મથકો બરછી તોળીને ઊભા છે અને આથમણી કોર ચિત્તળ ને જેતપુર વાળા ડાયરો જ્યારે બને ત્યારે હલ્લા કરી રહ્યો છે. એવી રીતે કાઠી બળ થાક્યા કરી ત્રટકે ત્રાઠી કેક, અણનમ નોઘાટી એક, લાઠી લાખણ શિયડા. હે લાખાજી ગોહેલ કાઠીઓ, બળ કરીને થાક્યા, ઘણા લશ્કર તારા ગામના માથે ત્રાટક્યા, તોય તારી લાઠી નમ્યા વિના ઊભી જ છે. તેમ તમારી જમીન પણ નથી ઘટી. મારું માટીવટ તણું બળ દાખ જ બળ ફોડે. કાઠી ચારે કોર, લાઠી લાખણ શિયડા. હે મારવાડમાંથી આવેલા ગોહિલ કુળના જાયા લાખાજી ગોહિલ, મોટા મરદોનું જોર તો તે તોડ્યું છે અને તારું માટી પણ તું અન્ય જ દેખાડી રહ્યો છે. ચારે બાજુ કાઠી છે અને વચ્ચે તારી લાઠી સુરક્ષિત ખડી છે. એ જોરાવર લાખાજી લોહીમાંથી હનુભાઈ નામનો દીકરો પાક્યો. હનુભાઈ ફાટ્યા હોવાથી જીવાઈમાં લીમડા નામનું ગામ લઈને લાઠીની ગાદીએથી ઉતર્યા. એની બરછીની સાધના જબરી હતી.
પીઠા ચાંદસુર નામને ઘોબા ગામનો એક કાઠી ગલઢેરો પોતાના 100 ઘોડેસવાર લઈને ચડતો અને ચોમેર હાક બોલાવતો. પણ હનુભાઈ કહેતા, જો મારી સીમમાં પીઠો ચાંદસુર પગ મેલે તો જેટલી જમીનમાં હેમખેમ એના ઘોડા ફરી જાય તેટલી જમીન હું દાનમાં દઈ દઉં. આવા કડક વેણ તો રણકાર કરતા પીઠા ચાંદસુરને કાને પહોંચ્યા. મૂછોને 3 વળ દઈને પીઠો લીમડા લૂંટવા આવ્યો. પણ લાગ દેખીને અચાનક આવ્યો. આવીને સીમમાંથી માલ વાળ્યો. હનુભાઈએ પોતાના વેણ તો સ્વપ્નેય સાંભળતા નહોતા, એટલે એણે ગફલતમાં પોતાના બધા ઘોડા બહાર મોકલી ફક્ત 5 જ અસવારે લીમડે રાખ્યા હતા. આજ લીમડા લૂંટિયાની એણે જાણ થઈ એટલે 4 આયર અને ભેગા ભૂતૈયા નામના સરદાર લઈ હનુભાઈ પીઠાની પાછળ ગાયોની વહારે ચડ્યા. લીમડાથી 2.5 ગાંવ ઉપર લાખાવાડ ગામને સીમાડે ડુંગરાની સાંકડી નાળિયેમાં દુશ્મનો સાથે ભેટા થયા. પણ શત્રુ પાસે જાડા માણસો હતા. એ ધીંગાણામાં હનુભાઈના 3 આયર કામ આવ્યા. એટલે ભગા ભૂતૈયાએ હાલત કરી, બાપુ હવે ભાગો. ફાટ કે હનુભાઈ ભાગે. હા હા, જુઓ હમણાં રંગ દેખાડું, તમને નહીં લજાવું. ફિકર કરોમાં, હું વેતમાં છું. 2 અસવારે ઊભી નાળીએ નીચાણમાં ઘોડા વહેતા મૂક્યા. વાંસે વાંસે પીઠાએ પોતાની ઘોડી છોડી. ઉટવટ માર્ગની અંદર 3-4 ઘોડાના ડાબલા એવા તો જોરથી ગાજ્યા કે જાણે 100 ઘોડાની ઘમસાણ બોલી રહી છે. પીઠો દરબાર લગે લગ પહોંચ્યો. એક ભાલુ જીકે તો હનુભાઈ ધૂળમાં ચાટતા થાય એટલી જ વાર હતી, પણ પીઠાનો જીવ લોભમાં પડ્યો. હનુભાઈની પીઠ પર સોનાની કુબાવાળી ઢાલ ભાળી એટલે પછવાડેથી ચીસ પાડી, એ હનુભા છોડી નાખ્યો, છોડી નાખ્યો, હાલ છોડીને નાખી દે જો પ્રાણ વહાલા હોય તો. પીઠાએ હનુભાઈને એટલો સમય દીધો એટલે સાવધાન ભગે હાકલ દીધી, હા બાપુ હવે જીકો બરછી. હનુભાઈએ હાથ હિલોળીને પોતાની બરછીનો ઘા બરાબર પાછળથી ઝીક્યો. નિશાન માંડવાની જરૂર નહોતી. સાંકડી નાળીમાં વાંસે પીઠો જ નિશાન બનીને તૈયાર હતો. વળી એ વેગમાં આવતો હતો. હનુભાઈની બરછીને વેગની મદદ મળી. પીઠાની છાતી વીંધીને બરછી પીઠાના શરીરમાં જ ભાંગી ગઈ. પીઠો ધૂળ ચાટતો ગયો. લાઠીની લાઠી ધણી ચોળી છાતી માય પીઠાને પડમાય કાઠી ગળ મીંડું કર્યું. હે લાઠીના વંશજ હનુભાઈ, લાઠીની બરછીને તે દુશ્મનની છાતીમાં જ ચોડી અને બાળકો જેમ ગળમીંઢળ રમત રમીને પોતાના સામાવાળાને પોતાના કુંડાળામાં રોકી રાખે છે, તેમ તે પણ આ પીઠાની સાથે રમત માંડીને એને તારા સીમાડા રૂપી કુંડાળામાં પૂર્યો કર્યો છે. એક દિવસ ડેલીએ બેઠા હનુભાઈ દાંતણ કરે છે. ત્યાં તો ચીસો પાડતો એક કણબી રાવ કરવા આવ્યો. આવીને બોલ્યો, બાપુ મારા બાજરાનું આખું ખેતર ભેળવું નાખ્યું. મારા છોકરાને રાબ ખાવા એક ડુંડુય ન રહ્યું. કોણે ભેળવ્યું ભાઈ? કુંવરે પૂછ્યું. કુંવર એ હનુભાઈનું ભૂલામણું નામ હતું. ભાવનગર મહારાજ વજેસંગજીના કટકે. એ શી રીતે? મહારાજ જાત્રાએથી વળીને ભાવનગર જતા હતા. માર્ગ કાંઠે જ ખેતર હતું. દોથા દોથા જેવડા ડુંડા હિંચકતા હતા. દેખીને આખું લશ્કર ખેતરમાં પડ્યું. પોંક પાડવા ડુંડા વાઢ્યા અને બાકી રહ્યું તેની ઘોડાને જોગાણ દેવા. કોળી કોળી ભરી દીધી. હવે મારા પારેવડા શું ખાશે બાપુ? એમ કહીને કણબી રોઈ પડ્યો. કુંવર હસી પડ્યો, જવાબ દીધો, પણ એમાં રૂએ છે સિદ્ધને ભાઈ. એ તો વજેસંગસિંહ બાપુ આપણો બાજરો કઢારે લઈ ગયા કહેવાય. આપણે એમનો 4 ગણો બાજરો વસૂલ કરશું. લે બોલ, તારો બાજરો તું કેટલો ટેવતો હતો? બાપુ 25 કળશી. બરાબર. હવે તેમાંથી 12.5 કળશી તો અમારા રાજભોગનો જાત ને? હા બાપુ. ત્યારે જા, તારા ભાગનો 12.5 કળશી બાજરો આપણે કોઠારેથી અટાણે જ ભરી જા. પછી વખત આવે હું તને વજેસંગજી બાપુ હિસાબ સમજી લેશું. પટેલને તો પોતાનો બાજરો બીજા સહુ ખેડૂ કરતા વહેલો અને વિના મહેનતે કોઠીમાં પડી ગયો. ખડાટાણું થયું. લીમડાને પડખે ઝાલાલપર અને માંડવા નામે ભાવનગરના 2 ગામ આવેલા છે. બરાબર ખળા ભરવાને ટાણે હનુભાઈ ઘોડીએ ચડીને જલાલ પર પહોંચ્યા અને તજવીજબદારને કહ્યું, અમારો બાજરો બાપુ કઢાર લઈ ગયા છે, માટે આ ખળામાંથી 300 કળશી બાજરો આજ તમારા ગાડા જોડીને લીમડે પહોંચતા કરો. દીઢમુખ થયેલા તજવીજબદારે કહ્યું, પણ બાપુ મને કાંઈ? હા હા, તમને કાંઈ ખબર ન હોય, પણ મને તો ખબર છે ને. ઝટ બાજરો પહોંચાડો છો કે નહીં? નહીતર હું
મારી મેળેલ ભરી લઉં. તજવીજબદારે હનુભાઈની આંખમાં અફર નિશ્ચય જોયો. લીલો કંચન જેવો 300 કળશી બાજરો લીમડે પહોંચાડ્યો અને બીજી બાજુથી આ સમાચાર ભાવનગર પહોંચાડાવ્યા. વજેસંગજી મહારાજ સમજ્યા કે કુંવરને આખા મલકની ફાટી આવી છે, પણ એમ પરબાર એને માથે હાથ ઉગામાય તેમ નહોતું. આખી કાઠિયાવાડ હનુભાઈએ એક હોંકારે જવાબ થાય તેવી તૈયારી હતી. કુંવરે શિખામણ આપવા એમને ભાવનગર બોલાવ્યા. મહારાજ વજેસંગજી ગમે તેવા તોય પોતાના વડીલ હતા. એની સામે ઉત્તર જેટલી બેદબી કરવાની હિંમત કુંવરમાં નહોતી. એટલે આંકડિયાવાળા વિકાભાઈ ગઢવીને સાથે લઈને પોતે ભાવનગર ગયા. કચેરીમાં મહારાજની બાજુએ પોતાનું માથું ધરતી સામું ઢાળીને કુંવર અબધપૂર્વક બેઠા. મહારાજાએ પણ કુંવરને ન શરમાવતા વિકાભાઈને પૂછ્યું, વિકાભાઈ, કહેવાય છે કે કુંવર જલાલપુર માંડવાના ખાડા ભરી ગયા? એ તો હોય બાપ, એ પણ આપના જ કુંવર છે ને, એટલા લાડ ન કરે. વિકાભાઈએ મીઠો જવાબ વાળ્યો. પણ વિકાભાઈ, અવસ્થાના પ્રમાણમાં સૌ લાડ સારા લાગે ને, અને હવે કંઈ કુંવર નાના નથી. આ જે લાડ ન કહેવાય પણ અળવિતરાય કહેવાય. મહારાજના વેણમાં જ્યારે આટલી કરડાઈ આવી ત્યારે ચારણનો સૂર પણ બદલ્યો. પણ મહારાજ, કુંવરે તો રાણીઓએ ઘણું કહ્યું કે હાલો આપણે બધાએ લાણી કરવા સીમમાં જાય, એટલે રોટલા ભેગું કમાઈ લેશું, માણું મૂલ મળશે. પણ રાણીઓએ ગઢમાંથી કહેવરાયું કે ભૂખ્યા મરી જઈએ ભલે, પણ જ્યાં સુધી ભાવનગર રાજ્યનું ઓઢણું અમારે માથે પડ્યું છે ત્યાં સુધી દાળી કરવા નહીં જઈએ. ભાવનગરને ભોંઠામણ આવે એવું કેમ કરાય? એટલે શું? બીજું શું? કુંવરના ઘરનો બાજરો ખૂટ્યો કાં? મહારાજના ઘોડાને જોગાણીની તાણ પડી ને મહારાજના સપાઈના છોકરા પોંક વિનાના રહેતા હતા. 100 વીઘાના ખેતરમાં બાજરો ભેળી દીધો. વજેસંગજી મહારાજને બધી હકીકતની જાણ થઈ. આખી કચેરી હસી પડી. મહારાજનો રોષ ઉતરી ગયો, પણ મોં મલકાવીને એમણે કહ્યું, ભલા આદમી, 25 કળશીને સાટે 300 કળશી બાજરો ભરી જવાય? વિકોભાઈ કહે, બાપુ, ઓલ્યા ખેડૂતને અક્કેક આંસુડે 100 કળશી ભર્યો છે. ખેડૂ વધુ રોયો હોત તો તેટલો વધુ બાજરો લેવો પડત. સાચું સાચું, ખેડૂના આંસુ તો સાચા મોતી કહેવાય. રંગ છે તમને કુંવર. મહારાજાએ કુંવરની પીઠ થાબડી રોકીને મહામૂલી પરોણગત કરી. બપોરે મહારાજના કુંવર જસુબા અને હનુભાઈ ચોપાટે રમવા બેઠા. રમતા રમતા જસુબાની એક પાકી શોખથી ઢીબાઈ ગઈ. કુંવરે જસુબાની આંગળી જોરથી દાબી કહ્યું, યુવરાજ, અત્યારે તો અમારા લાઠી ભાઈઓના ગરાસ પૈસા આપીને બાપુ માંડી લે છે, પણ યાદ રાખજો, જેમ બાજરો કઢાવ્યો છે ને તેમ અમે એ બધાય ગામ પાછા કઢાવશું હો. જસુભાની આંગળી એટલા જોરથી ભીસાણી કે લોહીનો ટસ્યો નીકળ્યો. એને જઈને બાપુને વાત કરી. ચતુર મહારાજ ચેતી ગયા કે મારો દેહ પડ્યા પછી કુંવર આ તો છોકરાઓને ગરાસ ખાવા નથી દેવાનો. પણ એ ટાણે તો મહારાજ વાતને પી ગયા. એક દિવસ મહારાજ શિકારે નીકળ્યા છે. આગે નીકળી ગયા. થડમાં જ હનુભાઈનું લીંબાડા દેખાતું હતું. લીંબાડાની દિશામાં બાવળનું એક ઝાડ હતું. બાકી આખું ખેતર સપાટ હતું. મહારાજે મર્મવાણી ઉચ્ચારી, જેઠા ગોવાળિયા, મેરામ ગોવાળિયા, આખા ખેતર વચ્ચે એક ઠૂંઠું ઊભું છે, તે બહુ નડે છે હો. ફિકર નહીં બાપુ, કાઢી નાખશું, એવો માર્મિક જવાબ ગોવાળિયાએ વાળી દીધો. આ જેઠો અને મેરામ બાપ દીકરા હતા. કાઠી હતા. ગોવાળિયા એની શાખ હતી. જોરાવર હતા. ભાવનગરના અમીરો હતા. હનુભાઈ ઉપર મહારાજથી તો હાથ ન થાય એટલે એમણે આ કામ ગોવાળિયા કાઠીઓને ભળાવી દીધું. મહારાજ ઘેર આવ્યા. ફરીવાર બોલ્યા, ગોવાળિયાઓ, મારા વાંસમાં ડભોળિયું ખૂંચે છે હો. તરત ચાકરો દોડીને પૂછવા માંડ્યા, ક્યાં છે બાપુ, લાવો કાઢી નાખીએ. મહારાજ કહે, ભા, તમે આગા રહો, તમારું એ કામ નથી. ગોવાળિયા બોલ્યા, બાપુ, ડભોળિયું તો કાઢી નાખીએ, પણ પછી રહેવું ક્યાં? હું જીવું છું ત્યાં લગી તો ભાવનગરના પેટમાં. ગોવાળિયાને ખબર હતી કે હનુભાઈની ઉપર હાથ ઉપડીએ કઠિયાવાડમાં હલમલી ઉઠશે અને ક્યાંય જીવવા નહીં આપે. પણ મહારાજે ભાવનગરનું અભય વચન આપ્યું. ઘાટ ઘડાણો. જેઠા ગોવાળિયાએ કહ્યું, પણ મેરામ, હનુભાઈની હારે બેસીને તો સામસામી કસુંબાની અંજળિયું પીધી છે, ભાઈબંધીના સોગન લીધા છે, અને હવે કેમ કરશું? મહારાજની પાસે બોલે બંધાણા. બાપુ,
એક રસ્તો સૂજે છે. ખીજડીયાળાના લાઠી ભાયતોની સાથે હનુભાઈને મોટું મનદુખ છે. આપણે લીંબાડા ઉપર ન જવાય, પણ ખીજડીયાઓને માલ વાળીએ ને હનુભાઈ કઈ ખીજડીયાવાળા સારું ચડવાના નથી, એટલે મહારાજને કહેવા થશે કે શું કરીએ. હનુભાઈ બહાર જ ન નીકળ્યો. આમ પેચ કરીએ તો સૌના મોઢા ઉજળા રહે એવું છે. 3 દિવસ થયા. હનુભાઈ ડેલીએ ડાયરાની સાથે કસુંબા લેવા આવતા નથી. કોઈ પૂછે તો રાણીવાસમાંથી જવાબ મળે છે કે કુંવર લાઠી પધાર્યા છે, પણ વાત જૂઠી હતી. સાવજને સાંકળીને પાંજરે નાખ્યો હતો. 3 દિવસ પહેલા પછે ગામના કોઈ જોશી આવેલા. એણે ભવિષ્ય લખ્યું હતું કે આ 3 દિવસમાં તમારે માથે ઘાત છે, માટે બહાર નીકળશો માં. હનુભાઈ બોલ્યા, ભટજી, હું હનુભાઈ, મોતથી બીને હું રાણીવાસમાં પેસી જાઉં? ડાયરામાં બેઠા વિના મારે ગળે કસુંબો શે ઉતરે? પણ રાણી કાલાવાલા કરવા લાગ્યા. 3 દિવસ દેખીને સીધ બહાર જવું. ધીંગાણાનો ગોકીરો થાય તે ટાણે હું આડી ન ફરું? મારા લોહીનો ચાંદલો કરીને વળામણા આપું. હુંય રાજપૂતાણી છું, પણ ઠાલા ઠાલા જોશીના વેદને શી ઠેલવા? અમારા ચૂડા સામું તો જરા જુઓ. કુંવરનું હૈયું પીગળી ગયું. છાના માના એ ગઢમાં કેદ બનીને પડ્યા રહ્યા. આજે કાળ દિવસમાંથી છેલ્લો દિવસ છે. સાંજ પડશે એટલે કુંવરની બેડીઓ તૂટશે. કેદમાં પડેલા ગુનેગાર પોતાના છુટકારાથી છેલ્લી સાંજની વાટ જોઈ રહ્યા હોય તેમ કુંવર વાટ જોતા તલપી રહ્યા છે. એના નખનાય રોગ નથી. 10 દિશામાં કોઈ જાતના માઠા વાવ જ નથી. એ બેફિકર છે. પ્રભાતે ઉઠીને મેળીને પાછલે ગોખે દાંતણ કરે છે. ત્યાં નીચેની કાળવાળી સંભળાણી. બંકો હનુભા કસુંબાની ચોરીએ બસ આમ બંગડીઓની સોઢીમાં પડ્યો રે. બરછી જેવા વેણ કુંવરને કાને પડ્યા. કુંવર ડોકું કાઢે ત્યાં તો ચારણને દીઠો. આગલે દિવસે આવેલા એ સ્વાર્થી ચારણને કસુંબા પાણી બરાબર નહીં મળ્યા હોય, એટલે આજ અત્યારે હનુભાઈ ભાળી જવાથી એણે દાજ કાઢી. એ ચારણ નહોતો, પણ કુંવરના કાળનો દૂત હતો. કુંવરે જવાબ દીધો, ગઢવા, હું લાઠી ગયો હતો, રાતે મોડો આવ્યો, ચાલો હમણાં ડેલીએ આવું છું. પોતે છતાં થઈ ગયા. હવે કઈ ભરાઈ રહેવાય છે? રાણી કરગર્યા, અરે રાજ, આજુની સાંજ પડવા દ્યો, પછી તમારે કસુંબાની છોડો ઉડાડજો, બધાના મેણા ભાંગજો, પણ 2 બદામના કાળમુખા ચારણને બોલે કાં મારા વેણને ઠેલો. આજ મારું જમણું અંગ ફરકે છે, પણ કુંવરનું માથું આજ દેહ ઉપર ડગમગતું હતું. એનાથી ન રહેવાયું. એ ડેલીએ ગયા. ડાયરો કસુંબામાં ગરગાવ છે. ત્યાં કોઈએ આવીને ખબર દીધા કે ખીજડીયાનો મોલ વાળીને ગોવાળિયા જાય છે. વાંસે વારે ચઢે એવું ખીજડીયાળું કોઈને ગજું નથી. ઠીક થયું. ડાયરામાં કોઈ બોલ્યું, આપણા અદાવતિયાને આજ ખબર પડશે. બોલો માં, એવું બોલો માં, અદાવતિયા તોય મારા ભાઈ. એમ કહેતા જ હનુભાઈ ઊભા થઈ ગયા. અમારી નસોમાં એક જ બાપનું લોહી ભર્યું છે. આજ કદાપી લાજીને એ મારી પાસે ન આવે, પણ હું કેમ બેઠો રહ્યો? ઘોડી, ઘોડી, અરે કોઈ મારી ઘોડીને લાવો. મારા ભાઈઓને આજ ભીડ પડી છે. ઘોડી છોડવા ગયો. રાણીજીએ મોતના પડઘા સાંભળ્યા. રાણીજીએ કહ્યું, એકવાર એને અહીં મોકલો, એકવાર મોઢું જોડવા લીધો, પછી ભલે જાય, પણ મળ્યા વિના ઘોડી છોડવા નહીં દઉં. પણ હનુભાઈએ અને કાળને છેટું પડે છે. એને ફડકો છે કે રાજપૂતાણી કદાચ સ્ત્રી બની જશે, ભોળાવી દેશે, સાવજને સાંકળી લેશે. એણે ચીસ પાડી, ઘોડી ગઈ ધોળી, આ વછેરાને પલાણો. બાપુ, હજી તાજો ચડાવ કરેલો આ વછેરો ધીંગાણામાં કેમ કરીને કબજે રહેશે? આજ મારું હૈયું મારા કબજામાં નથી. આજ હું પોતે જ મારા કાળના કબજામાં જાઉં છું. મને ઝટ વછેરો આપો. વછેરા ઉપર સમાન માંડ્યો. હાથમાં ભાલો લઈને હનુભાઈ ચડી ગયા. જાતા જાતા લીમડાના ઝાપાને હાથ જોડ્યા. વસ્તીને છેલ્લા રામ રામ કર્યા. વાંસે ડાયરો પણ ચડીને ચાલ્યો. રાજપૂતાણીએ ગોખલામાંથી ડોકું કાઢ્યો, પણ હનુભાઈએ હવે ગોખે નજર માંડે નહીં. મારતે ઘોડે કુંવર આકડીએ આવ્યા. આકડીએ વિકાભાઈ ગઢવીને વાવડ પૂછ્યા. ચોર ગાયોને કઈ દિશાએ હાંકી ગયા? કુંવર પછી કહ્યું, પ્રથમ છાસ પીવા ઉતરો, ગઢવા અટાણે મોતને ટાણે. પણ તમારે તો માલનું કામ છે કે બસ બાંધવાની જ મરજી થઈ છે કાં? વિકાભાઈએ વાત કરી. અહીંથી જ ગોવાળિયા નીકળ્યા હતા. કહીને ગયા કે
પડખેના નેરામાં અમે છાશું પીવા બેસીએ છીએ. જો બીજો કોઈ માટી થઈને આવતો હોય તો આવવા દેજો, પણ કુંવર હોય તો રોકીને કહેરાવજો, એટલે એક એક કાન ગણીને આપી દેશું. એમ આજ કરવાનો કામો કરી બેઠા છીએ, પણ શું કરીએ, મહારાજ આગળ જીભ કચરી છે. બસ ત્યારે કુંવર બોલ્યા, મારા હાથ ક્યાં અમથા અમથા ખાજવે છે, બાકી મારા ભાઈઓને માથે હાથ પડે એટલે તો મારે મરવું જ જોવે ને વિકાભાઈ. હનુભાઈ છાસુ પીવા રોકાયા. જ્યાં કસુંબો લે છે ત્યાં પાછળથી વાવડ સાંભળીને એમના ભાઈ ફતેસંગ ફોજ લઈને આવી પહોંચ્યા. એણે જોયું તો કુંવર વિકાભાઈની સાથે શાંતિથી કસુંબો ઘોળે છે. ફતેસંગ ન રહી શક્યા, એણે ત્રાડ નાખી, એ કુંવર, અટાણેથી કસુંબાનો સ્વાદ રહી ગયો કે? આ ચારણ તને ગોવાળિયા ભેળો નહીં થવા આપે, હું જાણું છું. એમ કહીને એણે તો ઘોડા વાજોવાજ મારી મૂક્યા. હનુભાઈએ સાદ કર્યો, એ ભાઈ ઊભા રહે, જરા સમજી લે, હું આવું છું. પણ ફતેજંગ તો ભડભડતી આગ જેવો ચાલ્યો ગયો. કેટલાક એમ કહે છે કે આથી ઉલટું ફતેસંગના વાર્યા હનુભાઈ જ નહોતા રહ્યા. હાથમાં અંજલી ભરી હતી. ભોંય પર ઢોળીને હનુભાઈ બે હાથ જોડી ઊભા થયા. બોલ્યા, બસ વિકાભાઈ, હવે હું ન જાઉં તો ફતેસંગના કટકા જોવા પડશે. હું જાણું છું કે આખા બોલા સડકો નાહી રહે, પણ નસીબમાં આજ કસુંબો નથી ભાઈ. મારો વછેરો લાવો. માણસ વછેરો છોડવા ગયો ત્યાં વછોરાએ બટકું ભરીને એની આંગળીઓ લોહી કાઢ્યું. કહે કુંવર, લોહી? બસ વિકાભાઈ, હું જાણું છું આજ મારે માથે કાળ ભમે છે, પણ હવે હું છટકીને ક્યાં જાઉં? હવે તો હરી કરે તે ખરી. ચડીને હનુભાઈ ચાલ્યા. પહોંચ્યા. ઢોર બધા નોરમાં ઊભા છે. ગોવાળિયા કસુંબા ઘૂંટે છે. ફતેસંગ પણ પહોંચ્યા છે. હનુભાઈ જોતા જ ગોવાળિયા બોલ્યા, ભલે આવ્યા કુંવર, કાને કાન ગણીને લઈ જાઓ, તમારી ઉપર અમારો હાથ ન હોય. માલને વાળીને ફતેસંગ પોતાના માણસો સાથે વળી નીકળ્યા. હનુભાઈ એકલા જ કસુંબા લેવા રોકાયા. હજી જાણે કાળ એને ગોતતો હોય એવું કુંવરને લાગે છે. એને માથે માથું ડોલે છે. ગોવાળિયાઓએ પોતાના હાથની અંજલી ભરી છે. હનુભાઈએ પણ પોતાના હાથમાં કસુંબો લીધો છે. બે જણા સામસામા, અરે વધુ પડતું મરી જાઉં બા, એમ બોલી રહ્યા છે. એમાં હનુભાઈએ વેણ કાઢી લીધું. હે ખૂટલ કાઠી હશે બા, ગઈ ગુજરી, જેઠો બોલ્યો. વળી થોડી વારે હનુભાઈએ વેણ કાઢ્યું. કાઠીઓ તે વિશ્વાસ હોય બા? કસુંબો હવે કાંઈ હોશે પીવો? ખૂટલ કાઠી પત્યું ભા, હવે એ વાત ન સંભાળો. પણ જ્યાં ત્રીજી વાર કુંવરના મોંમાંથી કાઠી ખૂટલ એવો ઉચ્ચાર નીકળ્યો ત્યારે મેરામ ગોવાળિયાએ જેઠાના હાથને થપાટ મારી અંજલી ઉડાડી નાખી અને કહ્યું, બાપુ સાંભળતા નથી? કંઈ વારનો જે ખૂટલ ખૂટલ કહે જ જાય છે, અને વળી કસુંબા કેવા? ઉઠો, બાળો એનું મોઢું. હનુભાઈ બોલ્યા, મેરામભાઈ, તું સાચું કહે છે. મને મારો કાળ આ બધું બોલાવે છે. આજ તો મારે રમત રમી નાખવી છે. ઉઠ ઉઠ, 7 વાર કહું છું કે કાઠી ખૂટલ. હવે ઉઠશે કે નહીં? બે જુવાનો ઘોડે ચડ્યા. બે જણાએ ઘોડા કુંડાળે નાખ્યા. આગળ મેરામને વાંસે કુંવર. બીજા બધાય બેઠા બેઠા જુએ છે. કુંવર હમણાં મેરામને ઝપાટમાં લેશે કે લીધો એવી વેળા આવી પહોંચી છે. ભાલાખરા બપોરના સૂરજને સામે જવાબ દઈ રહ્યા છે. આસપાસની ધારો સમા હોકારા કરી રહ્યો છે. ઘોડાની કારમી હણહણાટી અને શત્રુઓના કોપકારી પડકારાએ બે ઘડી પહેલાના દોસ્તીના સ્થળને રણક્ષેત્ર બનાવી મેલ્યું. મેરામને માથે ભાલો ઝીકવાની જરાક વાર હતી ત્યારે ચેતીને જેઠો બોલ્યો, એ કુંવર છોકરાની સાથે લાજતો નથી? આ લે ત્યારે ભાઈડાની સાથે. એમ કહીને કુંવરે ઘોડે ચડેલા જેઠાને પીછો લીધો. આગળ જેઠો, વચમાં કુંવર, પાછળ મેરામ. દુશ્મનાવટ જાગી ગઈ, મિત્રતા ભૂલાઈ ગઈ. બીજા કાઠીઓ પણ ત્રાટક્યા. હનુભાઈનો ભાલો જ્યાં જ્યાં પડ્યો ત્યાં ત્યાં એણે ધરતીની સાથે જળતર કરી દીધું. પણ એક અભિમન્યુને 7 જણાએ ગુડ્યો. તેમ આખરે કાઠીઓએ એક હનુને ઢાળી દીધો. મરતા મરતા કુંવરે આંખોમાંથી પાપડના પલકારે દોસ્તોના છેલ્લા રામ રામ કીધા. કાઠીઓએ કુંવરના મોંમાં અંજલી ભરીને પાણી રેડ્યું. હનુભાઈના મરસ્યા જોડાણા. કાલી રે સર કુંભ દેતા દી,
ખત્રવટ ન છોડતો ખનું, રાજે વરસ 30 લગ રાખ્યો, હોળી રો નાળિયેર હનું. કાલી ઘીલી નારીને માથે પાણીનો ઘડો કેટલા દિવસ સાજો રહે, એમ હનુભાઈના ધડ ઉપર માથું પણ કેટલો વખત ટકી શકે. 30 વર્ષ સુધી હનુભાઈએ ભગવાને જીવતો રાખ્યો, તે તો હોળીનું નારિયેળ બનવાને માટે જ. અધપતિયા હું તો મન આજો, સુરા વરસના જીવે 60, લોઢે લીટ મરે લખાણી, ગોયલ તણી પળોટે ગાંઠ. શૂરવીરો કાંઈ 60 વર્ષ સુધી જીવે, એને તો જુવાનીમાં જ મોત શોભે. લખાજીનો દીકરો હનુભાઈ તો હંમેશા લોઢામાં લીટી જેવો નિશ્ચય કરીને જ મરે. એ તો લીટો જેમ ન ભૂસાય તેમ હનુભાઈની પ્રતિજ્ઞા પણ કદી ન લોપાય. ગોહિલોની પ્રતિજ્ઞા તો પળોટની ગાંઠ જેવી, એ ભલે કપાટ ગાંઠ જેમ ન છૂટે તેમ ગોહિલની પ્રતિજ્ઞા પણ ન છૂટે. બકે હનુ એમ કર બોલ્યો, અવળા પગ વરુ કેમ આજ, જનારા પગ લંગાર જડાણા, લાઠી તણા લખતરી લાજ. તાળુકીને હનુભાઈના દુશ્મનોની સામે બોલ્યા કે હું પાછો પગ કેવી રીતે માંડી શકું, હું તો જુનાગઢ જેવા અટંકી રાજનો ભાણેજ થાવ, મારા પગમાં મોસાલની કીર્તિરૂપ બેડીઓ જડાઈ ગઈ છે અને બીજી બાજુથી લાઠીના તખ્તની આબરૂ મને રોકે છે, ધીંગાણાથી હું હલી ચલી ન શકું. હનુભાઈના મૃત્યુ વિશેનું આ લોકરચિત કથા ગીત મળી આવ્યું છે, તે રાસડા તરીકે સ્ત્રીઓ ગાય છે. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવે છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.